એવી રમઝટ ખૂબ આપણા તરફથી યોગદાન આવ્યું છે. આવો આવો બહી જતો અને આદરી ગામના આંગણે મહાકાળી ગૌશાળા ટ્રસ્ટ દ્વારા વાહ સરસ વાત કરી રાજજી મામાએ. આપણે જ્યાં મજા આવે ગીતમાં છે, ભજનમાં છે, લોકગીતમાં છે, જે યોગદાન આપણા તરફથી જે આપવાનું હોય એ આપી દેજો. કારણ કે ફાળો લખવાની સિસ્ટમ નથી. તમને જે મજા આવે એ વાતને તાલીઓથી વધાવજો. હા રોંઢે 10 થઈ ગયા ગામમાં ભાઈ, સારું કહેવાય. લ્યો મેં કીધું જ્યાં જઈને મામા એમ જ કે ફાળાનું કહેજો ભાઈ. હવે અમને ઢબ પડી ગઈ. બોલો 2-3 વાર બોલી ને તો એમાંય પાસે કોઈક તાળિયું પડે. લ્યો આણે કીધું દેજો. હા અને આ તમારી એક સિસ્ટમ એક ગમી મામા. અમે પ્રોગ્રામમાં તો હવે બધી જાતા હોય છે. આ રકાબીમાં જે સા આપો ને એ મજા છે. પિયાલીમાં ઠરતો નથી. હા અને આમાં એમ થાય કે શા પીધો આપણે બાપા, બરોબર. હા અને પ્યાલ્યું તો કોણે કાઢ્યું એ કારખાનું ગોતવું. 10 રૂપિયાની પ્યાલી 5 રૂપિયાની એમાં ઓલું ડબલ ભેગી આવે. પણ હવે આ શાહીના ગ્લાસ એવા આવી ગયા. એટલે બહુ આનંદ ગોપાલ બાપુએ કરાવો છે. આ બધે ઘણું બધું યોગદાન આપ્યું છે. ગૌશાળામાં દર વર્ષે આ જે કાર્યક્રમ થાય એમાં આપ તરફથી ખૂબ યોગદાન આવ્યું છે. અને જે કાંઈ આપને આપવાની ઈચ્છા થાય અહીં તમારે મોજ આવે ત્યાંથી છૂટા લઈ અને અહીં ઘોર કરી દેજો. એટલે ફાળો લખવાની સિસ્ટમ આપને જે મજા આવે. અને મામા આ તો હોય તો જ વાત છે ને. કેડે હુતળી બાંધીને બીજે ફરતી આટી આમાં દઈએ શું દેવું એમ. હે હા માણસ સારું કાર્ય કરે તો કાં સારા દીકરા થાય, કાં સારો વરસાદ થાય. આખી જિંદગી કોઈ સારું કાર્ય ન કરે તો ત્રીજી પેઢીએ ત્રિકોણ જન્મે. 2 પતિ પત્ની રાજ્યમાં હવારમાં બાંધ્યા, અઠવાડિયું બાંધ્યા, ગામમાં કોઈ સમાધાન કરવા જ ન ગયું. બોલો કોકે કીધું કોઈક સમાધાન કરવા તો જાઓ. અઠવાડિયું બાંધ્યા પછી અઠવાડિયા પછી ઓલા બેન કે આના કરતા મેં રાક્ષસારી લગ્ન કર્યા હોત ને તો સારું હતું. તો ઓલો ભાઈ કે એમાં તમારે ન થાય. એ કે કાં તો કે બેની અટક એક છે. કોણ કોને હું કહીને વયું જાય ને આમાં તો આવો. હા બહુ જબરી વાત છે. કારણ કે એક જણાને એટલું કીધું કે તમારા બાપુજી શું કરે તો કે અમે આવ્યા પછી અફસોસ કરે. એ આ કરી શકે. અને એક વાત તમને બધાને કહી દઉં, હું જે વાત કરું છું ને એ રાજજી મામા એ વાતમાં નથી. આપણે બધા છીએ, સાંભળી લેજો. હાજી બાપા શું કામ ખબર? મને તમને આ રાહ બતાવે છે. આ પત્રકાર ભાઈઓ મામા તમે કીધું ને આવ્યા છે પત્રકાર ભાઈઓ. વરસાદ એટલો બધો કદાચ વેરાવળમાં થઈ જાય. ગયા વખતે તાળામાં પાણી ભરાઈ ગયું હતું, વેરાવળમાં ભરાઈ ગયું હતું. અને પછી જે આપણે મીડિયામાં આવે છે તાલાળામાં તો આબ તૂટી ગયું. અરે વેરાવળમાં આબ ફાટી ગયું છે. વરસાદ એટલો બધો પડ્યો આબ ફાટી ગયું છે. આબ તો કોને ફાટ્યું કહેવાય? આ ફોટા સામું જોઈને તઈ એમ કહેવાય કે આ આબ ફાટ્યું કહેવાય. આ આપને રાહ બતાવે. રાજસીમાં એમ કીધું કે હવે હું થાકી ગયો છું, પણ શું કામ પાછા અહીં આવીને બધા એમ કહે છે કે એટલે મારે ને તમારે એ નક્કી કરવાનું છે. કોક દી કાંઈ ઘટના ઘટે તો પછી હાવ અંધારામાં ન પીડ્યું રહેવાય. કોકને બીજી રાહ બતાવજો ભાઈ. તો પરમાત્માના હાથની વાત છે. અમે પેલી નવરાત્રી કરી ને મામા. આજો આ રોમિલ મામો બધા આવ્યા ને, પિયુષ મામો, એ અઠવાડિયે બોલો ફોટો એને સ્ટેટસમાં હું જોઉં છું મયુર મામા. વર્ષે માણસ યાદ કરતા હોય છે, પણ દર મહિને જે તિથિ જે તારીખ આવી જાય એટલે એમને સ્ટેટસમાં ફોટો હોય છે. હા પહેલી વાર નવરાત્રી અમે કરી અમારા નેહડામાં. ઓમ તો મામા તમે યાદી કરી તમે નેહડે જમવા ન આવ્યા એ તે દિને હજી અમારે હોક થઈ ગયું. હાવ
હું પહેલી વાર ડાયરામાં આવ્યો તો વાત કરી હતી. હા, અમારે આજી બાપા નામ તો અહીંથી મને બહુ યાદ છે પણ ન કહેવાય. હવે પાછું વળી ટુકડો આવશે તો ક્યાં જાઉં મામા? હા, અમારા જંગલના નેહડામાં ધજાવ ચડાવતા ને એટલે એક અધિકારી આવીને તોડી નાખ્યું. આ જાહેરમાં તમને આ વાત રાજસી મામાને તમારે પૂછી લેવું. આ કોઈ જોક્સ કરવા માટે સારું લગાડવાની કોઈ વાત કાંઈ છે જ નહીં. એ જે અધિકારી આવીને ધજા તોડી નાખી, ધજાવ તોડી નાખી મામા. જે ગઢવી આવ્યા હતા ને, આ તમને જાહેરમાં કહી દઉં, એ આવ્યા હતા એ તમારી પાસે નહોતા આવ્યા. આ તમને કહી દઉં, એ ત્યાં નેહડે આવતા હતા. તમે ન ભૂલતો તો ભગવાનજીભાઈ કરગઠિયા, બરોબર ને, માંગરોળના ધારાસભ્ય, એ તમે બે અમારે નેહડે જમવા આવ્યા. તમે એમ કીધું ખાધું બનાવજો. હવે અમે તો ઓલું બધું કરી નાખ્યું હતું. પછી નેહડામાં તો ખાધું બીજું તો પછી લોટ હતો એ તો રોટલા કરી નાખ્યા. ઓલા ગઢવિયું જે જમવા આવ્યા બધાને કહી દઉં છું, એને આવીને એમ કીધું, મને એમ કીધું એ કે અમારે ઓલું ધજાઓ અધિકારીઓ ફાડી નાખ્યું છે. એને સવારે મને વાત કરી હતી. મેં કીધું તમે નેહડે આવો. એટલે એને ખબર નહોતી કે તમે આવવાના હતા. એ તમે આવ્યા, એ ગઢવી બે આવી ગયા. સાંભળી લેજો. આવ્યા એટલે મેં સીધું તમને કીધું કે મામા આવું થયું છે. ધજાવ તો કાલ ચડાવી. ધજા તો 20 રૂપિયાની હોય, 25 રૂપિયાની, 50 રૂપિયાની હોય છે. આ બધા મિત્રો બેઠા એને કહી દઉં, એ ધજાવ ફાડી નાખી. અમારી ધજાવ કે અધિકારી ચડાવવા નથી દેતા. જંગલની વાત કરું છું. હા, આપણે એનો કોઈ વિરોધ નથી કરતા. જંગલ છે, જંગલને બચાવશું તો જ આપણે બચશું. સિંહ બચીએ તો જ આપણે બચાવ. કરોડો રૂપિયા બગાડીને સિંહ જોવા માટે આવે છે. સાંભળી લેજો, મને તમને મફત મળે છે. હા, એક ફાર્મ હાઉસમાં એક માણસના કેટલા રૂપિયા લેતા એ બહુ આપણને ખબર નહીં મામા. પણ સાંભળી લેજો, એ એટલા બધા પૈસા કમાય છે. માત્ર માત્ર તમે હાવજા ગીરમાં ન હોય ને તો ફાર્મ હાઉસ વાળાનું ફાર્મ ન હાલે, એટલી ખબર પડે છે. આપણા અભણ માણસો હાગડાના ઠૂઠા બતાવીને અમેરિકા વાળાને કીધું જો બેઠો હાવ હોય તો કે જય માતાજી, હાલો જોઈ લીધું ભાઈ અમે. હા, અઠવાડિયા પછી ઘણા પાછા ફોન કર્યા, તમારા હાવજને પૂછડા નહોતા તો કે બેસી ગયા હતા ભાઈ, હેઠ આવી ગયા હતા. આ મજા છે નાનમામાં હાવજની. એટલે એ બે ગઢવીઓ આવીને એમ કીધું, મેં કીધું આમ અમારી ભાષા ટોસડી. આ તમને જાહેરમાં કહી દઉં, આમને તો ખબર હોય, આપને વડીલોને ખબર હોય. મામા અમારી ભાષા ટોસડી. એટલે મેં કીધું એક મામા અમારી ભાષામાં કીધું, મેં કીધું મામો ઈદો, ઈદો એટલે આવ્યો થાય. આ જાહેરમાં કીધું લાઈવ આવે છો તમને કહી દઉં. એટલે મને કે તો મેં કીધું મામાને કહી એટલે તમે જઈને ભણો ભણો એટલે કીધું. હા, અમારા મહેશ આ તો આવ્યો ને, એમને ખબર છે. રાજભાઈના ભાઈ સાહેબ માસી દીકરા રાજબાના એ આવ્યા છે. એ અમારી ભાષા તો મેં કીધું મામો એક ઈદો છે, ઈદો એને. એટલે તમે એને વાત કયો ભણો તો કે હા વાંધો નહીં. એટલે મેં તમને એમ કીધું કે આ બે ગઢવીઓ આવ્યા છે, આવી રીતે ઘટના ઘટી છે. પછી તમે કોઈ વેરાવળમાંથી કોઈ નંબર લીધેલા, નંબર તો ઓલા પાસે નહોતા, ખાલી ઓળખતા હતા. પછી જે ફોન ગયો એ ધજા હજી ઉતરી નથી. એટલે જોરદાર તાલીઓથી વધાવજો રાજસિંહભાઈ. શું કામ ખબર? હા, હજી ધજા હું ચડાય બોલો. હા, એટલે ધજા ચડાવી ને ઉતારવા વાળા તો દુનિયામાં છે, પણ ચડાવવા વાળા કોકો જઈશે. હા, એટલે પહેલી વાર નવરાત્રીમાં અમારે તમારે બાઈ પાસે અમે આવ્યા, નરેન્દ્ર મામાને. આ મામાની ઓફિસ, મયુર મામાની ઓફિસ ને બધી નોખી નોખી ને મામાની, ત્યાં અંદર ગયા. મને કે હું, મેં કીધું આવી રીતે કંઈક કરવું નેહડામાં. મને કે ક્યાંય જવું નથી ને ઘણા બધા ને ફોન કરી. એટલે એક એની યાદી માટે. શું કામ ખબર મામા? એ અમને ગવડાવતો ને એટલે કહું છું. હા, કે સાંદો ઉઈ એ જી શોકમાં ઘાયલ ચાંદો ઉઈ ચોકમાં. એ લેરીડા હરણું આદમી છે, હાલાર શેર માયર જણીયા, શેર માયર જણીયા. હા મામા,
દીન ભૂલો પડજે ભગવાન મગર થા મહેમાન તને સ્વર્ગ ભૂલાવું શામળા. હા હવે આમાં એવું થઈ ગયું રાજસીમામાં વીઘા હોય એને આમાં તો બધે 100 વીઘા વાળા 500 વીઘા વાળા બેઠા. અમારે પેલા વીઘા હતા છે એમ કહીને તો 7-12 માગે બોલો. હા અટાણે તો મામા કરમની કઠણા ઈ થઈ ગઈ ગમે જ્ઞાતિમાં હગાઈ કરવા જાઓ એટલે હું કે કેટલી જમીન આપણે કે 25 વીઘા બરોબર એમાં નાળિયેરી છે કે આંબાલી આપણે કઈ નાળિયેરી છે, ડાર છે કે વાડી છે એટલે આપણે કઈ ડાર છે. આપણે એમ થાય કે માગુલીને આવ્યો ભાગ્યું રાખવા આવ્યો છે. હા કઈ ખબર જ નથી પડતી. અમુક માણસ અજાણ્યો ભેગો બેસી ગયો એમ થાય કે આ તો ભાગ્યું રાખવા આવ્યા લાગે. પણ બહુ સારો આનંદ ગોપાલ બાપુએ કરાવો છે. અને તમને ઈ કહેતો તો સેમ્પલ એટલા માટે જો આ બેનને પૂછી લીજો, ગોપાલ બાપુને પૂછી લીજો, મામા સેમ્પલ એટલા બધા માગે છે કે તમે કેવું ગાવશો, તમે કેવું વગાડો છો, તમે કેવા માઇક વાળાને પૂછો રવિભાઈ એને એમ કે તમારા માઇકનું છે ક્યાંક ડાયરો કર્યો હોય ને મોકલો પછી તમે તારીખ આપશું. બધા સેમ્પલ માગે. હવે અમે તો સારું ગાયું હોય ઈ જ વાં મોકલીએ ને કોઈ વાહે થયું હોય તો ન મોકલાય. હા સારું તો હોવું નહીં થવું છે ને. પણ જેમની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડથી માંડી વિદેશની ધરતી સુધી જેમનું નામ છે બેનબા પૂનમબેન ગઢવીને વિનંતી કરું એમને આનંદ આવે, આપણે બધાને આનંદ આવે એવા મા ભગવતી મહાકાળીના સાનિધ્યમાં આદરી ગામના આંગણે આપણી સમ રજૂ થાય પૂનમબેન ગઢવી. એમને જોરદાર ચાલુથી આપણે વધાવી પૂનમબેન ગઢવી. આદરી ગામે ભાદરવાના સોમવાર નિમિત્તે જે વાછરા દાદાના નિવેદ કાર્યક્રમે તથા મહાકાળી ગૌશાળા ટ્રસ્ટ તરફથી તેમજ શુભેચ્છક એવા રાજસીમામાં જોટવા આટલું સરસ મજાનું આયોજન કરવામાં આવેલ છે. ત્યારે જ્યારે મારું આવી પાવન ભૂમિમાં પ્રથમ વખત પધારવાનું થયું છે ત્યારે સર્વે માતાઓ, બહેનો, વડીલો, ભાઈઓ તેમજ મોટા ભાગે મામા ડાયરો ઉપસ્થિત છે. સૌને પ્રણામ, નમસ્કાર, વંદન. સૌપ્રથમ ચકાચક આપણે માતાજી અને વાછરા દાદાની જય બોલાવીએ. બોલીએ શ્રી મહાકાળી માત કી જય. વીર વછરાજ આધારની જય. મોગલ માત કી જય. નવલેખ લો બણિયાળીઓની જય. શ્રી કૃષ્ણ કન્હૈયાલાલ કી જય. શબ્દ ઉચ્ચારણ સરસ્વતી મણિમતી આપજો એ ભૂલ્યા અક્ષર બતાવજો. ઓર રે માડી તારા ગુણ લાગાઉં દિન રાત. સાહેબ એવો જ રૂડો સ્ટેજ હોય અને હાજી બાપાની હાજરી હોય ત્યારે એક ખૂબ લાવો છે. પણ એવી અરજી સુણીને અમતાણી હે ભગવતી રે જોઈ ભે ઓ દૈત્ય વિદારણ દેવીઓ અરે રે માડી તું તો કરજે મીઠી માએ. પણ માથી મોટું કોઈ નહીં. હા ન ભલે હોય જળધાર કે જગદી એ પણ ઈ તો હવ કોઈ ના માવે શી. ઓર રે મારી અંબા
અંબાય ગળયાલિયા પણ આ તો જોને સાંભળેલો કાને પોકારે વાછરા જય જય વીર વછરા જય જય વીર વછરા જય જય એ ગરીબ ગાયો તણો અરે રે તરત હાથમાં લીધી તલવાર અરે રે તો વેગડવા રે વાછરા પણ આ તો જોને સોલંકી તણો શિરોમણી એ પહાડી જેનો પડકાર અરે રે ઈ તો ત્રાટક્યો લઈને તલવાર એ વાછરા પણ ઈ તો ત્રાટક્યો લઈને તલવાર જય વીર વાછરા દાદા જય ઓર રે તો વેરી માથે વાછરો હે વાછરા તારે સાહેબ 18 વરણ વીર વછરાજ દાદાને પૂછતી હોય ત્યારે ગાવાનું મન થાય વાછરા તારે આંગણે જોને આવે વરણ 18 વાછરા તારે વીર વાછરા તારે આંગણે જોને આવે વરણ 18 પાપીઓને પડકાર તો ડાડો થઈ ઘોડે અસવાર પાપીઓને પડકાર તો ડાડો થઈ ઘોડે કે થઈ ઘોડે આસમાન ઘોડે આસમાન ઘોડે આસમાન જય વીર વછરા સોલંકી માં જન્મ્યો ડાડો તખતપુર નામે કુળ સોલંકી માં જન્મ્યો વીરો તખતપુર નામે ગૌ માતાની વારું કરવા આપેલી તો અવતાર કે ડાડા ગૌ મંગલ ફેરા માંડવે ફરતો ને જ્યોતિ ને પડકાર મંગલ ફેરા મંગલ ફેરા મંગલ ફેરા
રા માંડવે ફરતો ને જ્યોતિને પડકાર ચોથો ફેરો તું પછી ફરજે દણ માથે પડી માર કે ચોથો ફેરો તું પછી ફરજે દણ માથે પડી માર હે હે વાંચરા તારે વાંચરા તારે હે હે કે વાંચરા તારે આંગણે જોને આવે
દ્વારિકાધીશને યાદ કરવા હોય ત્યારે આ તો જાજી ખમાયું દ્વારિકા વાળા ભેડો રે જેના જાજી ખમાયું જાજી ખમાયું જાજી ખમાયું દ્વારિકા વાળા ભેડો રે જેના હૃદયેથી તને સમરું સાંભળ દે મારો હાલ હૃદયેથી તને સમરું ઠાકર સાંભળ દે મારો હાલ દ્વારિકાનો તું શેઠ સાંભળ્યો ઠાકોરનો ઠાકોર દ્વારિકાનો તું કે દ્વારિકાનો તું દ્વારિકાનો તું શેઠ સાંભળ્યો ને ઠાકોરનો ઠાકોર પાવન ગજની દજાયું ફરું કે આનંદ છે આઠે ઠાકર પાવન ગજની દજાયું ફરું કે આનંદ છે આઠે કો अरे गेडिया बैठो तू दूधरेज बैठो बैठो के राणा गाम गेडिया बैठो के गेडिया बैठो गेडिया बैठो तू दूधरेज बैठो ने बैठो के राणा गाम रोही शाड़ा मोरू बावड़ियाड़ी आवन तारा के ठाकर रोही शाड़ा मोरू बावड़ियाड़ी खमायूं द्वारिका वाला तू भेड़ो रे देना हृदयेथी तने विनवू ठाकर सांभळ दे मारो हाल के हृदयेथी तने विनवू ठाकर सांभळ दे मारो हाल सदाया में बताने अमरू ये वाजरा वाजरा मुझा माड़ी जाया ये वाजरा वाजरा मुझा माड़ी जाया वीरा वीरा अरे तो जोने
રૂજાવા ધડ દુશ્મનના મારતે ગોળે વાછરો આવે રે ચડ્યો વે ગોળની વારે રે ચડ્યો વે ગોળની વારે રે ચડ્યો વે ગોળની વારે રે એ હો દાદા
કે વસમે ટાણે વાછરા કે વાછરા મુજા માડી જાયા દાડા કે વાછરા મુજા માડી જાયા વીરા વીરા પણ આ તો વસમે ટાણે અરે રે તું તો વેરી કરજે વા અમને આધાર છે અમને આધાર છે તારો આધાર છે તારો આધાર છે વારે વેલો ગાવજે કરીએ પોકાર તારો આધાર છે રાણા રે તારો આધાર છે રાણા રે તારો આધાર છે રાણા રે વારે પેલો ગાવજે રાણા રે અમને આધાર છે રાણા રે તારો આધાર છે રાણા રે તારો આધાર છે રાણા રે વારે પેલો ગાવજે રાણા રે વારે પેલો ગાવજે રાણા રે Come on! Eho dada! Eho dada! Jai Veer Vasaraj dada! Jai Veer Vasaraj dada! Adri! 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 Come on! Come on! પણ સોલંકી આચરણ તણો સાહેબ વીર વજરાજ તમારે ડાડા થાય ચારણો ને વીરો થાય માટે ચારણ શું લખે હવે સોલંકી આચરણ તણો એ વીરા એ હવે સાંભળજે આ તું અરે ઈ તો વિપત વિદારણ કિશન કીએ કે વાછરા મુજા માડી જાયા દાગા કે વાછરા
એવો ચડિયો રે ધીગાણે ડાડોય વાછરો એવો ચડિયો રે ધીગાણે ડાડોય વાછરો
ત્યારે દેવાય કોદરને યાદ કરવા હોય ત્યારે એ રાજસિંહ મામાની ઉપસ્થિતિ છે ત્યારે તેમના દીકરાને શ્રદ્ધાંજલિ આપતું એક ગીત યાદ કરવું હોય ત્યારે હારે વો વડલો રે વિખાયો જોટવા પરિવારનો કે એવો વડલો રે વિખાયો જોટવા પરિવારનો કે દિલમાં વાગ્યા ગણેલાઈ ગાવ રે સોરઠના ઓ જતી વિદાય લગે બહુ દોય
દ્વારિકાધીશને યાદ કરવા હોય ત્યારે કે નગાલા કાના ને હડે બેઠો કે નગાલા કાના ને હડે બેઠો મારો દ્વારિકા વાળો દેવજી રે મારો દ્વારિકા વાળો દે ઠાકર આવી હાથ બેઠાણો ગલી રાતે કાળિયા તારી મેં ગલી રાતે વહમે વેડા થાય દીદી વહમે વેડા થાય દીદી ઘોડલા લઈને ઘૂમતો આવે કે ઘોડલા લઈને ઘૂમતો આવે માર્ગે મૂકી જાય રે ગીતો માર્ગે મૂકી જાય ઠાકર મારો હાથ બેટાણા ઠાકર આવી હાથ બેટાણો કે કરશન ભગવાન આલ્યા દ્વારિકા ને કાઈ કરશન ભગવાન આલ્યા દ્વારિકા ને કાઈ લીધો રે મણિયારા કે રોવે લીધો મણિયારા કે રોવે કે હોવે હોવે લીધો મણિયારા કે રોવે કે હું તો તુને વારી જાઉં રે મણિયારા કે હું તો તુને વારી જાઉં રે મણિયારા
જ્યારે લગ્ન ગીત યાદ કરવા હોય ત્યારે સાત મને રે સોમવાર સાત મને રે સોમવાર જાલરિયા રાણા સાત મને સોમવાર કે આઠમે લગ્ને રાણો મારો પરણ સે હોરા કે આઠમે લગ્ને વીરો મારો પરણ સે હોરા શ્રી મળીએ રે બધા ગીતોની યાદી લેવી છે માટે કે પીડા રે પીતાંબર પહેર્યા અમારા મનડાને હર્યા અમારા મનડાને હર્યા કે પીડા રે પીતાંબર પહેર્યા અમારા મનડાને હર્યા અમારા કાળજ કોર્યા રે કાનાને જોયા યમુનાના પાણી Hare Krishna
મારી જગદંબા રાખે સંભાળ, હે મારી જગદંબા રાખે સંભાળ, કે તારા છોરુને કઈ ના થાય રે. મારી મોગલ મારી ખોડલ મારી ચામુંડ મારી સોનલ મહાકાળી બેડિયા વાળી ધ્યાન રાખે રે. મારી મોગલ મારી ખોડલ મારી ચામુંડ મારી સોનલ મહાકાળી બેડિયા વાળી ધ્યાન રાખે રે. કાઢી તારું સપનું પૂરું કરશે, કાઢી તારું સપનું પૂરું કરશે, તારું જગમાતા છે નોમ તારી રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ. કે કાઢી તારું સપનું પૂરું કરશે, તારું જગમાતા છે કાઢી તારો ખર્ચો પૂરો કરશે, કે કાઢી તારો ખર્ચો પૂરો કરશે. મારી દિલથી છે દુઆ તારી રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ. જ્યાં જોવું ત્યાં જોગમાયા, તું તો ભક્તોના દુઃખ હરનારી રે માં, ભક્તોના દુઃખ હરનારી રે માં, જ્યાં જોવું ત્યાં જોગમાયા. જય મહાકાળી, જય મહાકાળી.
ગાવ્યો છે તમે લોકો એ માટે હા રે કોણથી કાઢો મોરલી વાળો કયો નો ગોવાળ કોણથી કાઢો મોરલી વાળો કયો નો ગોવાળ તમારી ગાનો કેડિયાનો તમારી કાનો રાગાયનો મથુરા 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 એ મથુરા 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 એ કોણથી કાઢો મોરલી વાળો કયો નો ગોવાળ કોણથી કાઢો મોરલી વાળો કયો નો ગોવાળ તમારી ગાનો કેડિયાનો તમારી કાનો રાગાયનો મથુરા 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 એ મથુરા 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 એ મારો તમારી કાનો રાગાયનો મથુરા મોહા એ મથુરા 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 એ મથુરા 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 ઓ શ્રાવણ વધે તમની રાતે મામા કંસને મારવા માટે શ્રાવણ વધે તમની રાતે મામા કંસને મારવા માટે જન્મ્યો હોય તો જેલમાં એનું નામ છે જાદવરાય જન્મ્યો હોય તો જેલમાં એનું નામ છે જાદવરાય તમારી ગાનો કેડિયાનો તમારી ગાનો રાજાયનો મથુરા 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 એ મથુરા 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 એ કોનજી કાઢો મોરલી વાળો કયો નો ગોવાળ કોનજી કાઢો મોરલી વાળો કયો નો ગોવાળ તમારી ગાનો કેડિયાનો તમારી ગાનો રાજાયનો મથુરા 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 એ મથુરા 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 એ આવી જોગીડાની જમાતું ઉતરી રે માં અલખની રાજાના અલખની રંજાય આવી જોગીડાની જમાતું ઉતરી રે માં અલખની રાજાના અલખની રંજાય એ ધીમે ધીમે આવો માં હળવે હળવે આવો 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 તું તો દરિયાની દેવી એ દરિયાની દેવી કે દરિયાની દેવી કે વાણી રે માં અલખની રાજાના અલખની રજાના અલખની રાજા જોગીડાની જમાતું ઉતરી રે માં
જપાય કે માએ જોને હાથ લાંબા કર્યા અરે રે નવગણના ઓવારણા લીએ છે આ તેદી વરુડી બાનીને માં હારે હારે માડી વરુડી રે બાનીને મામા તેદી વરુડી બાનીને આવતી ધીરે આદરે સુનીને જી ગાવતી ધીરે કોડલ મારે ગમકારી મામા ઘોડિયાર પૂછો ગમકારી માં ગડસે ગોળને મીઠી છે ગડસે ગોળને મીઠી છે મને માલો છે મારો દ્વારિકાનો ઠાકર દ્વારિકાવાળા મુરલી વાળા એ કાન કાળા કે દ્વારિકાવાળા કે દ્વારિકાવાળા મુરલી વાળા એ કાન કાળા કે દ્વારિકાવાળા મથડાના માવું છું રોજ એની આગળ મથડાના માવું છું રોજ એની આગળ મને વાલો છે મારો દ્વારિકાનો ઠાકર કે દ્વારિકાવાળા મુરલી વાળા કે કાન કાળા કે દ્વારિકાવાળા અને એવા જ બાજુમાં સોમનાથ મહાદેવ બેઠા છે ત્યારે મહાદેવને યાદ કરવા હોય ત્યારે કે દેવો ના દેવ મહાદેવ કહેવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કે હાથે ત્રિશૂળ ડાંગ ડમરું સોહાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કે ગોળે શોભે છે સર્પમાળા સૃષ્ટિમાં સૌથી શંકુ ઘોડા ગોળે શોભે છે સર્પમાળા
કે તમે પશુપતિ કહેવાના છો, કે તમે પશુપતિ કહેવાના છો, એ મુકા પશુથી કેમ રીઝાણા છો, તમે પશુપતિ કહેવાના છો, મુકા પશુથી કેમ રીઝાણા છો. તારી નંદી નંદી નંદી, તારી નંદી નંદી નંદી, તારી નંદીની અસવારી જટાડા જો બંદર. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હું તને વિનવું ખોડિયારમાં, તમે ગરવે રમવા આવો, કે સરથી સહેલડીમાં રમવાની સદીમાં, સરથી સહેલડીમાં રમવાની સદીમાં. કાળી દાંડીનો ડમલો રે માં ઉગ્યો માજા મરા, કે સરથી સહેલડીમાં રમવાની સદીમાં, આની સદીમાં, સરથી સહેલડીમાં રમવાની સદીમાં. કે ઘરા ઘરા ડાકલા વાગે, કે મના જીણા જીણા જંતર વાગે, જૂના જુગની મેલડી જાગે, કે મના ઘરા ઘરા ડાકલા વાગે વાગે. કે રમવા દેજો માને, રમવા દેજો, રમવા દેજો માને, રમવા દેજો, આજ મારી ખોડલને રમવા દેજો. હા એ ડાકલું, અરે ડાકલું, અરે ડાકલું, હા ડાકલું, એ મારું ડાકલું, અરે ડાકલું બગાડ કરું ના કાલી ગયા, તમારા ડાકલું પાવાડી ગયા. એ મારી મહાકાળી આવે મલક
કાનુડો સુજાને મારી પ્રીત તું તારો સુજા